નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હરિયાણામાં સોનપતના ખરગોડા ગામમાં એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે, જ્યાં હરિયાણાવી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી શીતલ નામની એક મોડલની બદમાશોએ ગળું કાપીને ક્રૂર હત્યા કરી નાખી છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મોડલનો મૃતદેહ ખાડા ગામ નજીક રિલાયન્સ નહેરમાંથી મળી આવ્યો હતો। હાલ માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને બદમાશોની તલાશ હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મૃતક મોડલ શીતલ પાનીપતની રહેવાસી હતી। છેલ્લા 2 દિવસથી તે ગુમ થઈ ગઈ હતી, જે અંગે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ પોલીસે ગુમ થયા અંગે કેસ નોંધ્યો હતો। બીજી તરફ આ વચ્ચે શીતલનો મૃતદેહ ખાડા ગામ નજીક રિલાયન્સ નહેરમાંથી મળી આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સોનીપત પોલીસે જણાવ્યું કે મોડલે શીતલનો બદમાશોએ તીક્ષ્ણ હથિયારોથી ગળું કાપીને હત્યા કરી નાખી છે। તેમનો મૃતદેહ એક કેનાલમાંથી મળી આવ્યો છે। છેલ્લા 2 દિવસથી તે ગુમ હતી। ત્યારબાદ પરિવારજનોએ ફરિયાદના આધારે ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।